આજે વિશ્વ કેન્સર દિવસ છે, પરંતુ બોટાદ જિલ્લામાં કેન્સરના વધતા કેસોએ ચિંતા જન્માવી છે। જિલ્લામાં હાલ 500થી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા, જેમાંથી 384 દર્દીઓ સરકારી સહાય મેળવી રહ્યા છે। આશ્ચર્યની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ હોવા છતાં જિલ્લામાં એક પણ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ નથી। સારવાર માટે દર્દીઓ અમદાવાદ કે રાજકોટ સુધી લાંબો ધક્કો ખાવો પડે છે। સ્થાનિકો અને સંસ્થાઓ હવે સરકાર પાસે બોટાદમાં તાત્કાલિક કેન્સર હોસ્પિટલ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। વહેલું નિદાન જે થાય ને કેન્સરમાં સૌથી અગત્યનું નિદાન, જેટલું વહેલું નિદાન એટલી લાંબી જિંદગી। પહેલા સ્ટેજમાં જો નિદાન થતું હોય તો આયુષ્ય જે કેન્સર પેશન્ટનું આયુષ્ય 20-25 વર્ષ સુધી વધી શકે। પછી બીજા સ્ટેજમાં હોય તો 10 વર્ષ જ જીવે, ત્રીજા સ્ટેજમાં હોય તો પછી વધીને 2 વર્ષ માણસ જીવે। એટલે જેટલું વહેલું નિદાન એટલી સારવાર સારી થાય અને સસ્તી થાય। અને એટલે એ એક તો બહુ અગત્યનું છે નિદાન। એ વહેલું નિદાન થઈ શકે તો એક વિભાગ અહીં શરૂ થાય તો। બોટાદને જિલ્લો જાહેર કર્યો તેના 9 વર્ષ થઈ ગયા, ત્યારે બોટાદ શહેરની અંદર 500થી વધારે કેન્સરના દર્દીઓ છે, પણ બોટાદ શહેરની અંદર આજ સુધી આરોગ્ય માટે દર્દીઓના આરોગ્ય માટે કેન્સરના ડૉક્ટરની અથવા જનરલ હોસ્પિટલની સુવિધા કરવામાં નથી આવી। ત્યારે મારે સરકાર પાસે એક માંગ છે કે તમે 9 વર્ષથી એક સિવિલ હોસ્પિટલ બોટાદને ફાળવેલી છે, પણ આજ સુધી તેનું કામ શરૂ કરવામાં નથી આવ્યું। તો બને તેટલું ઝડપી તેનું કામ શરૂ કરવામાં આવે। બોટાદ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે બોટાદ શહેરમાં, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં અપૂરતા ડૉક્ટર અને સુવિધાના અભાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો બોટાદ શહેરને જિલ્લાની અનુરૂપ આરોગ્યની સેવા પૂરી પાડે તેવી મેડિકલ કોલેજ ઊભી કરવા માંગ છે।